નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ પર આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું વિષય ઇંગ્લિશ, ધોરણ 6, ફર્સ્ટ સેમિસ્ટર. એ પહેલાં આપણે અમારી વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો ઝડપથી સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી અમારા બધા જ વિડીયોના નોટિફિકેશન આપણને મળતા રહે. મિત્રો, આજે આપણે જોઈશું યુનિટ 1ના એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 જેની સૂચના છે ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ લખો. મિત્રો, હવે આપણે પ્રશ્નસૂચક શબ્દો પણ અને એનો ઉપયોગ પણ આપણે શીખવો પડશે. તો ચાલો મિત્રો, આપણે પહેલાં ચિત્ર નિહાળીએ અને કેટલીક બાબતો સમજી લઈએ. મિત્રો, આપની સ્ક્રીન પર સરસ મજાનું એક ગાર્ડનનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? ગાર્ડન. ગાર્ડન એટલે બગીચો. મિત્રો, આ ચિત્ર આધારિત કેટલા સ્પેલિંગો અને વસ્તુઓના નામ આપણે શીખી લઈએ. મિત્રો, સૌથી પહેલાં છે અહીંયા કેટલાક બાળકો, જેમના નામ છે જય, સંજય, મહેશ, ઇરફાન, રેશમા, સોના, મોના, સુનીતા, ગીતા અને ઈવા. મિત્રો, આગળ આપણે જોઈએ કે આ પાત્રો જુદી જુદી ક્રિયાઓ કરી રહ્યા છે. સાચું ને? હા. સૌથી પહેલાં રેશમા. રેશમા શું કરી રહી છે? અને તમે શું કહો છો? હા, લપસણી. શું કહો છો? લપસણી. હે ને? હા, પણ એને ઇંગ્લિશમાં આપણે કહીશું SLIDE, સ્લાઇડ. હા. ત્યાર પછી સોના અને મોના શેમાં બેઠા છે? હા, તમે કહેશો હિંચકો. શું કહેશો? હા, હિંચકો, જેની અંગ્રેજીમાં કહે છે SWING, સ્વિંગ. આ છે સીસો. શું છે? સીસો, જેનો ગુજરાતી અર્થ થાય છે ચીંચવો. તમને ખ્યાલ નથી ને? હા, હવે યાદ રાખજો. અને શું કહેવાય? ચીંચવો. હા. આગળ જોઈએ તો સુનીતા, ગીતા અને ઈવા શું કરી રહ્યા છે? હા, they are skipping. તો સ્કીપ એટલે દોરડા કૂદવા. બરાબર ને? સંજય શું કરે છે? હા, હાઈડ એન્ડ સીક રમે છે. એટલે કે તમે કહો છો તેમ થપ્પો, સંતા કુકડી. વેર ઇઝ હી? હી ઇઝ બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ. BEHIND. બરાબર ને? હા. અને આ જય, હી ઇઝ ઓન ધ ટ્રી. તમે પ્રેપોઝિશન્સ વિશે જાણતા હશો. ઓન, ઇન, અંડર, બિહાઇન્ડ, નિયર વગેરે. ચાલો મિત્રો, હવે આપણે ચિત્ર વિશે માહિતી
મેળવી લીધી છે. તમે કેટલાક સ્પેલિંગો પણ તમારી નોટમાં નોંધ્યા હશે. એ ચોક્કસથી ધ્યાનમાં રાખજો. હવે આપણે આ એક્ટિવિટીના એક પછી એક પ્રશ્નો જોઈશું અને તેના ઉત્તરો મેળવીશું. મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અવશ્ય કરશો. શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે આપણે એક પછી એક પ્રશ્નો જોતા જઈએ. પહેલો પ્રશ્ન છે, there are some children in the garden. Count them. તો મિત્રો, to count એટલે ગણવું. બરાબર ને? ચાલો હવે આપણે એ બાળકો ગણીએ. કેટલા છે? હું નામ ઉપર ચોરસ કરતો જાઉં અને સાથે ગણતો જઈશ. એક છે જય, બીજો છે સંજય, ત્રીજો છે ઇરફાન, ચોથો છે મહેશ, પાંચમું છે રેશમા, છઠ્ઠી છે સોના, સાતમી છે મોના, આઠમી સુનીતા, નવમી ગીતા અને 10મી ઈવા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં લખીશું કે there are 10 children in the garden. બરાબર ને? નંબર ઓફ બોયઝ એટલે કે બાળકોની સંખ્યામાં બોયઝ એટલે કે છોકરાઓ કેટલા છે? તો મિત્રો જુઓ, તમે નોંધ્યું હશે કે મેં છોકરાઓ હતા ત્યાં બ્લુ રંગનું ચોરસ કર્યું છે અને છોકરીઓ હતી ત્યાં રેડ રંગનું ચોરસ કર્યું છે. તો આપણે બ્લુ રંગના ચોરસ ગણીએ. જય 1, 1, 2, 3 and 4. How many boys? There are 4 boys. તો આપણે અહીંયા લખીશું 4. ત્યાર પછી નંબર ઓફ ગર્લ્સ. તો આપણે ગર્લ્સની સંખ્યા ગણીશું. 1, 2, 3, 4, 5, 6. How many girls? Yes, there are 6 girls in the picture, in the garden. તો અહીંયા આપણે લખીશું 6. બરાબર ને? ચાલો હવે પ્રશ્ન નંબર 2. રાઇટ ધીયર નેમ્સ એટલે કે તેમના નામ લખવાના છે કે કયા કયા ચિલ્ડ્રન હતા. તો મિત્રો, મેં અહીંયા જવાબ લખ્યો છે એમ એક ખાલી જગ્યામાં એક બાળકનું નામ તમારે લખવાનું હતું. સુનીતા, ગીતા, સોના, મોના, ઈવા, ઇરફાન, જય, સંજય, મહેશ, રેશમા. બરાબર ને? આમ 10 બાળકોના નામ અહીંયા લખવાના હતા. મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3. વેર ઇઝ મહેશ? મિત્રો, અહીં પ્રશ્નસૂચક શબ્દ છે વેર, જેની કેટલીક સમજ આપણે અહીં મેળવીએ. મિત્રો, અહીં પ્રશ્નસૂચક શબ્દ આપ્યો છે વેર. શું આપ્યો છે? વેર. યાદ રાખજો મિત્રો, જ્યારે પ્રશ્ન વેરથી પૂછાય ત્યારે આપણને આન્સર એટલે કે જવાબમાં PLACE પ્લેસ શું મળે? પ્લેસ. એટલે કે આપણને કોઈ પણ સ્થળનું નામ મળે. શું મળે? સ્થળનું નામ. જેમ કે વેર આર યુ ગોઈંગ? તો તેના જવાબમાં એટલે કે વેર આર યુ ગોઈંગ? વેર એટલે ક્યાં? વેર એટલે ક્યાં? તો ક્યાં જાઓ? તમે ક્યાં જાઓ છો? વેર આર યુ ગોઈંગ? તો હું કદાચ કહું ગાર્ડન, કદાચ કહું સ્કૂલ, કોઈ માર્કેટ જતો હોય તો કહેશે માર્કેટ, હે ને? અને કોઈ કદાચ રમવા જવું હોય તો ગ્રાઉન્ડ કહેશે.
તો આ ગાર્ડન એટલે કે બગીચો, સ્કૂલ, માર્કેટ, ગ્રાઉન્ડ આ બધી જ શું છે? યસ, પ્લેસ એટલે કે જગ્યાઓ. મિત્રો, બીજો એક પ્રશ્ન લઈએ આપણે. વેર ડુ યુ લીવ? એટલે કે તમે ક્યાં રહો છો? તો એના જવાબમાં આપણે કોઈ પણ પ્લેસ એટલે કે સ્થળનું નામ આપણે લખી શકીએ. જેમ કે આઈ લીવ ઇન બાયડ, આઈ લીવ ઇન અહમેદાબાદ, આઈ લીવ ઇન અયોધ્યા વગેરે. બરાબર ને? તો મિત્રો, આશા રાખું છું તમને વેરની ખબર પડી ગઈ હશે. અને વેર આવે ત્યારે કેવી રીતે જવાબ લખવો એ પણ હમણાં આપણે જોઈએ. ચાલો, અહીંયા પ્રશ્નની અંદર આપણને પૂછ્યું છે વેર ઇઝ મહેશ? એટલે કે મહેશ ક્યાં છે? તો મિત્રો, તમે અહીં સ્ક્રીન પર ચિત્રમાં જોઈ શકો છો. અહીંયા લખ્યું છે મહેશ. ધેટ મીન્સ હી ઇઝ મહેશ, એટલે કે આ મહેશ છે. તો વેર ઇઝ મહેશ? તો જ્યારે વેરથી પ્રશ્ન પૂછાય ત્યારે વેર આગળથી કાઢી નાખવાનું છે. બરાબર છે? હા, અને પછી પાછળથી પ્રશ્નનો જવાબ લખવાનો છે કે મહેશ ઇઝ ઓન ધ સી શો. હા, મેં કહ્યું હતું ને, આને શું કહેવાય? સી શો કહેવાય. બરાબર ને? હા, ચાલો હવે આપણે ત્રીજા પ્રશ્ન ઉપર જતા રહીએ. બરાબર છે? આપણો ત્રીજો પ્રશ્ન છે, ચોથો પ્રશ્ન છે, વેર આર સોના એન્ડ મોના? પ્રશ્ન શું છે? વેર ઇઝ સોના એન્ડ મોના? જો ફરીથી વેર આવ્યું ને મિત્રો? હા, ચલો અહીં આપણા ચિત્રમાં જોઈએ. શું છે ચિત્રમાં? સોના ક્યાં છે? હા, આ રહ્યા બંને, સોના એન્ડ મોના. સી ઇઝ સોના એન્ડ સી ઇઝ મોના. વેર એટલે આપણને ખબર પડી જોઈએ કે ભાઈ શું પૂછ્યું છે? પ્લેસ, કે ગાર્ડનમાં એ ક્યાં છે? હા, હિંચકામાં ને? તો આપણે એનો જવાબ લખીશું કે સોના એન્ડ મોના. શું લખીશું? હા, સોના એન્ડ મોના. જો પેલામાં પણ આપણે નામથી શરૂઆત કરી હતી, મહેશ, હે ને? અહીંયા સોના એન્ડ મોના પાછળ જ લખેલું છે, તો એ પહેલાં લખ્યું. અને પછી એના આગળના પદ ઉપર આર, સોના એન્ડ મોના આર, અને પછી આ વેરનો જવાબ આવે એટલે કે પ્લેસ લખવાનું. તો ક્યાં છે? ઓન ધ સ્વિંગ. બરાબર ને? એટલે આપણો સાચો જવાબ થયો સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 5 ઉપર આપણે જઈશું. બરાબર ને? ચાલો આગળ. આર જય એન્ડ સંજય ઓન ધ શીશો? આર જય એન્ડ સંજય આર ઓન ધ શીશો? મિત્રો જુઓ, શરૂઆતમાં આર ઇઝ, એમ અથવા વોઝ, વેરથી પ્રશ્ન પૂછ્યો હોય તો યસ અથવા નોમાં જવાબ આવશે. મિત્રો, અહીં યસ નોમાં આપણે જવાબ લખવાનો છે. બરાબર ને? હા, તો મિત્રો ચાલો જવાબમાં શું આવશે જોઈએ આપણે. બરાબર ને? તો જય અને સંજય શીશો પર છે. જુઓ તો અહીંયા પણ તમને ચિત્ર દેખાય છે, જોઈ શકો છો ને? હા, ક્યાં છે જય અને સંજય? આ રહ્યો જય, આ રહ્યો સંજય.
બરાબર ને? ચલો આપણે આપણા મુખ્ય ચિત્ર ઉપર જ જોઈએ કે જય અને સંજય ક્યાં છે. હા, જુઓ તમે જોઈ શકો છો ને, આ રહ્યો જય અને આ રહ્યો સંજય. આર ધે ઓન ધ seashore? નો, they are not on the seashore. હે ને? ચાલો તો એનો જવાબ આપણે આ રીતે લખી શકીએ. સૌથી પહેલા નો, પછી અલ્પવિરામ અને પછી આગળ નો, જય એન્ડ સંજય આર નોટ ઓન ધ seashore. બરાબર ને? હા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6. ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી? જુઓ મિત્રો, મેં કહ્યું હતું ને એમ ઇઝ આરથી પ્રશ્ન શરૂ થતો હોય ત્યારે આપણા પ્રશ્નમાં કાં તો યસ આવશે કાં તો નો આવશે. અહીંયા પૂછ્યું છે કે નીરવ ઝાડ પાછળ છે. ચાલો મિત્રો આપણા ચિત્ર તરફ. તો મિત્રો અહીંયા નીરવનું પૂછ્યું છે, તો નીરવ ક્યાં છે? ધેર ઇઝ નો નીરવ ઇન ધ પિક્ચર. હે ને? અને બીજું પૂછ્યું છે બિહાઇન્ડ ધ ટ્રી. બિહાઇન્ડ એટલે પાછળ. તો ઝાડની પાછળ કોણ છે? હા, અહીંયા સંજય ઝાડની પાછળ છે. એનો અર્થ એ થયો કે નીરવ આ ઝાડની પાછળ છે નહીં. બરાબર છે ને? હા, તો અહીં આપણે ઉત્તર લખીશું નો, નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. બરાબર ને? હા. ચાલો હવે આગળ આપણે જઈએ. આ પછીનો પ્રશ્ન શું છે? પછીનો પ્રશ્ન નંબર 7. હુ ઇઝ ઓન ધ સ્લાઇડ? મિત્રો હવે જુઓ, હવે પ્રશ્ન પૂછ્યો છે WHO, જેનો અંગ્રેજી ઉચ્ચાર થાય છે હું, અને ગુજરાતીમાં તેનો અર્થ થાય છે કોણ. જેમ વેરથી પ્રશ્ન પૂછાય ત્યારે આપણને પ્લેસ મળતું હતું. બરાબર ને? એવી જ રીતે જ્યારે હુંથી પ્રશ્ન પૂછાય ત્યારે આપણને આન્સરમાં પર્સન મળશે. શું મળશે? પર્સન એટલે કે વ્યક્તિ. કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનું નામ એની આગળ એના જવાબમાં આવશે. મિત્રો જેમ કે અહીં એક પ્રશ્ન મૂકીએ, હુ ઇઝ યોર ફાધર? મિત્રો આના આન્સરમાં તમે શું કહેશો કે તમારા પિતાનું નામ શું છે? હા, તો તમે અહીં આન્સરમાં નામ લખશો પોતાના પિતાનું. જેમ કે કોઈના પિતાનું નામ રમેશ હોય તો એ લખશે રમેશ ભાઈ. બરાબર ને? હા. તેવી જ રીતે કોઈના પિતાનું નામ જો ગણેશભાઈ હોય તો અહીં લખશે ગણેશ ભાઈ. બરાબર છે ને? હા મિત્રો, આ તો થઈ ટૂંકની વાત, એકદમ ટૂંકી વાત. હે ને? કે આ તો ટૂંકમાં જવાબ આપ્યો. પણ જો આખા વાક્યમાં જવાબ આપવો હોય તો મિત્રો આપણે આખા વાક્યમાં ઉત્તર આ રીતે આપી શકીએ. જુઓ, જ્યારે હુંથી પ્રશ્ન પૂછાય ત્યારે જવાબ આપવો એકદમ સરળ છે. હા, કેવો સરળ છે મિત્રો? કેમ સરળ? તો આ પ્રશ્નના જવાબ આપવામાં કશું કરવાનું નથી. આપણે ફક્ત આગળથી શું કરવાનું? આપણે આગળથી હુંને કાઢી નાખવાનું છે. બરાબર છે ને? હા, અને એની જગ્યાએ આપણે જવાબ લખી દેવાનું છે. જેમ કે હમણાં લખ્યું હતું કે ભાઈ રમેશભાઈ, તો અહીંયા લખીશું રમેશભાઈ
પછી જે પ્રશ્ન હતો એ પ્રશ્ન આખો બેઠો લખી દેવાનો છે. ઇઝ, પણ ધ્યાન રાખજો યોરનું, હા, માય ફાધર. રમેશભાઈ ઇઝ માય ફાધર, અથવા ગણેશભાઈ ઇઝ માય ફાધર, એવું આપણે લખી શકીએ. બરાબર ને? હા મિત્રો. ત્યાર પછી બીજો એક પ્રશ્ન આપણે લખીશું. હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર? તો મારા ઇંગ્લિશ ટીચર દિનેશભાઈ સાહેબ હતા. તો હું અહીંયા લખીશ દિનેશભાઈ ઇઝ માય ઇંગ્લિશ ટીચર. જોયું મિત્રો, મેં કશું જ કર્યું નથી. ફક્ત આ હુની જગ્યાએ મેં મારા શિક્ષકનું નામ લખી દીધું અને બાકીનું બધું એમનું એમ. હા, તમારા પૂછ્યું હોય તો આપણે એવું કહીએ. કોઈ આપણને પૂછે કે ભાઈ તમારા અંગ્રેજી શિક્ષકનું નામ શું છે, તો આપણે એમ કહીએ કે તમારા અંગ્રેજી શિક્ષકનું નામ દિનેશભાઈ છે. ના, મારા કરીએ છીએ. એમ અંગ્રેજીમાં યોરનું પણ શું થશે? માય થશે. ચાલો મિત્રો, હવે આપણે આપણી ટેક્સ્ટબુક બાજુ પાછા જઈએ. અહીંયા હતું હુ ઇઝ ઓન ધ સ્લાઇડ. સ્લાઇડ એટલે લપસણી. તો લપસણી પર કોણ હતું? જોઈએ ચલો. આઈ થિંક રેશમા હતી, હે ને? હા, આ ચિત્રમાં અહીં સ્લાઇડ ઉપર રેશમા છે. મેં અહીં લખ્યું છે હુ કાઢી નાખ્યું છે અને તેની જગ્યાએ આપણો સાચો જવાબ શું? રેશમા. રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. ત્યાર પછીનો 8મો પ્રશ્ન છે મિત્રો. હુ આર સ્કીપિંગ? અહીંયા સ્કીપિંગ એટલે દોરડા કૂદવા. શું કરવું? દોરડા કૂદવા. તો દોરડા કોણ કોણ કૂદતું હતું? તમારી ટેક્સ્ટબુકના ચિત્રમાં જુઓ તો. હા, સુનિતા, ઈવા એન્ડ ગીતા. જો અહીં 1, 2 અને 3 બાળકો સ્કીપિંગ કરતા હતા. તેથી મેં ટુ બીના રૂપ તરીકે આર લખ્યું છે અને ક્રિયા ચાલુ છે એટલે સ્કીપિંગ લખ્યું છે. બરાબર ને? તો આપણો જવાબ થશે સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9. વોટ ઇઝ રેશમા ડુઈંગ? હા મિત્રો, જુઓ ત્રીજો એક પ્રશ્ન આવ્યો. વોટ. બરાબર ને? આપણે વોટ વિશે માહિતી મેળવીએ. મિત્રો, ઉચ્ચાર થાય વોટ. સ્પેલિંગ છે WHAT. બરાબર ને? ચાલો, વોટ એટલે શું? જ્યારે વોટથી પ્રશ્ન પૂછાય ત્યારે આપણને કોઈ પણ બાબતની ઇન્ફોર્મેશન મળે. શું મળે? હા, ઇન્ફોર્મેશન. CID જોવા છે ને, તો આ વાતની ખબર હશે. ઇન્ફોર્મેશન એટલે માહિતી. જેમ કે કોઈ તમને આવો પ્રશ્ન પૂછે, વોટ ઇઝ ઇન યોર હેન્ડ? તમારા હાથમાં શું છે? તો તમે જવાબ લખશો There is a pen in my hand. એટલે તમારા હાથમાં શું હતું એ વિશેની માહિતી આપણને આ જવાબમાં મળી. ચાલો મિત્રો, ટેક્સ્ટબુક બાજુ જઈએ. મિત્રો, બને ત્યાં સુધી અમારા વિડીયો સ્કીપ કરશો નહીં. ફક્ત જવાબ લખવા માટે અમારા વિડીયો ન જોશો, કારણ કે તમે જોઈ શકો છો કે અમે નાનામાં નાની વિગતો પણ અહીં ચર્ચા કરીએ છીએ, જે તમારા અભ્યાસમાં ખૂબ મદદરૂપ થશે. મિત્રો, 9મો પ્રશ્ન, વોટ ઇઝ રેશમા ડુઈંગ? જેનો આપણે જવાબ આ રીતે લખી શકીએ કે રેશમા ઇઝ સ્લાઇડિંગ. મિત્રો, અહીં જુઓ,
સ્લાઇડનો સ્પેલિંગ SLIDE થતો હતો, પરંતુ સ્લાઇડિંગમાં અહીં આખા સ્પેલિંગમાં ક્યાંય ઈ છે નહીં. આ માટેનો વિડીયો પણ અમે ટૂંક સમયમાં રજૂ કરવાના છીએ. તમે એ વિડીયો ચોક્કસ નિહાળજો. એ નોટિફિકેશન માટે શું કરવું પડશે? યસ, સબસ્ક્રાઈબ. બરાબર ને? ચાલો મિત્રો, હવે આપણે આગળ જોઈએ. ત્યાર પછીનો આ એક્ટિવિટી 2નો છેલ્લો પ્રશ્ન છે. અહીં પણ આપણને વોટ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. પ્રશ્ન છે, વોટ આર સુનિતા એન્ડ ગીતા ડુઈંગ? તો ચિત્રમાં સુનિતા અને ગીતા શું કરતા હતા એ આપણને પૂછ્યું છે. તેનો સાચો જવાબ છે સ્કીપિંગ. પણ આપણા આખા વાક્યમાં જવાબ લખવા માટે આપણે સૌથી પહેલાં શું કરીશું? આગળથી વોટ દૂર કરીશું અને પાછળથી જવાબ લખતા લખતા આગળ આવીશું. એટલે સૌથી પહેલાં લખીશું આપણે સુનિતા એન્ડ ગીતા, પછી એની આગળ છે આર, એટલે આપણે લખીશું સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. એ કૂદી રહ્યા હતા, દોરડા કૂદતા હતા. મિત્રો, આશા રાખું છું કે આપને મારો આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા અન્ય મિત્રો સાથે તેને શેર કરવા પ્રયત્ન કરશો. ચેનલને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો, જેથી અમારો ધ્યેય પૂર્ણ થશે. આ ધ્યેય વિદ્યાર્થીને અભ્યાસમાં મદદ કરવાનો છે, જેથી આપ પણ એમાં સહભાગી થશો. કેવી રીતે? ચેનલને શેર કરજો, વિડીયોને શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું અને કરાવવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આપણી શાળા શ્રેષ્ઠ શાળા.